i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઝાલોદ તાલુકાના ધાવડિયાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને કદવાડ CHCનું ખાતમુહૂર્ત કરતા માનનીય મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર અને ગૌસંવર્ધન વિભાગના શ્રી રમેશભાઈ કટારા અને માનનીય સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ધાવડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને કદવાડ CHCનું ખાતમુહૂર્ત તારીખ 6/12/2025ના રોજ દીપ પ્રાગટ્ય માનનીય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકાર અને ગૌસંવર્ધન વિભાગ, રાજ્ય સરકાર અને માનનીય સાંસદ સભ્ય જસવંતસિંહ ભાભોર અને 130 ઝાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા દ્વારા કાર્યક્રમને ખુલ્લો મૂકી અને લોકાર્પણ કરવામાં આવ્યું। ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ પટેલનું સૂત્ર સાર્થક કરતા જોવા મળ્યા છે। રોડ રસ્તા પાણીના ખાતમુહૂર્ત કરી ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા 128 રસ્તાઓનું અદ્યતન કરવા તરફથી દિશામાં આગળ વધી રહ્યા છે અને સ્વાગત પ્રાર્થના કરતી બાલિકાઓની બંને કાર્યક્રમ માનનીય મંત્રી શ્રી રમેશભાઈ કટારા અને સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા 5,000 રોકડ રકમ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। ઝાલોદ તાલુકામાં આજે સવારથી જ નવા PHCનું ખાતમુહૂર્ત, નવા CHCનું ખાતમુહૂર્ત અને નવા શાળાઓનું લોકાર્પણ એમ અંદાજે 10 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવાના મંગલમય પ્રસંગે આજે અમારા જિલ્લાની અંદર રાજ્ય સરકારના અમારા મંત્રી મોદી માન્ય રમેશભાઈ કટારા સાહેબ પધાર્યા છે। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય મહેશભાઈ ભુરિયાજી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચોની હાજરીમાં આજે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી સમાજને આરોગ્યની સુવિધા પૂરી પાડવા માટે લગભગ 9 કરોડના ખર્ચે નવા PHC-CHCનું ખાતમુહૂર્ત કરેલ છે। માન્ય મોદી સાહેબે આયુષ્માન ભારત કાર્ડ યોજના થકી આદિવાસી સમાજને હૃદય, કિડની, કેન્સર મોટા રોગો સામે લડવાની તાકાત જે માન્ય મોદી સાહેબે આપી તે બદલ અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ। રાજ્ય સરકારે પણ દૂધસંજીવની યોજના હોય, કુપોષિત બાળકો હોય, સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ હોય, આંગણવાડી કાર્યકર્તા, આશા વર્કર બહેનો સહિત દાહોદની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ હોય, મને કહેતા ગૌરવ છે કે દાહોદ જિલ્લાની અંદર ઝાયડસ હોસ્પિટલના કારણે, મેડિકલ કોલેજના કારણે અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને પૂરેપૂરી સુવિધા મળે। જરૂરિયાતમંદો દવાખાનામાં આવે, 108ની ગાડી, પણ આજે અંતરિયાળના ગામોની અંદર જઈને સુવાવડનો પ્રસંગ હોય, આકસ્મિક મુશ્કેલીઓ, હાર્ટ એટેક આવે ત્યારે આરોગ્યની સુવિધા પૂરી પાડવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતના પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબના અમે આભારી છે કે આઝાદીના ઘણા બધા વર્ષો પછી ઘર આંગણે ડુંગરાળ અંતરાળ વિસ્તારમાં આરોગ્યની સુવિધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે। તે બધા આરોગ્ય કર્મીઓનો આજના પ્રસંગે અમે આભાર માનીએ છીએ।